જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે પપૈયાનું છીણ, એટલે કે પપૈયાનો સંભારો. તો એમાં જો મેં આ એક મોટો પપૈયો લીધો છે અને એમાં આપણે આ કાચી કેરીને નાખવાની છે. એટલે કાચી કેરી અંદર નાખવાથી તેનો સંભારો એકદમ ખૂબ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તો ચલો આપણે પહેલાં પપૈયાની છાલ ઉતારી લઈશું અને કેરીની છાલ ઉતારી લઈશું, પછી આપણે બંનેને છીણી લઈશું. ઉતારી લેવાની છે. જો મિત્રો, આવી રીતે કેરીની પણ આપણે છાલ ઉતારી લઈશું. તો મિત્રો, કેરીને આપણે આવી રીતે છીણી લઈશું. કેરીને ફેરવતા જવાનું અને છીણતું જવાનું. જો મિત્રો, કેરી આપણે છીણી લઈશું. હવે આપણે આ પપૈયો છીણીશું. તો મિત્રો, આ બાઉલમાં આપણે આ કેરી છીણેલી છે એ લઈશું અને આ પપૈયાનું છીણ આપણે કર્યું છે એ લઈશું. હવે આપણે અંદર બધા મસાલા નાખીશું. તો આ સંચળ પાવડર છે, આ ચાટ મસાલો છે, પછી આ મીઠું અંદર ઉમેરીશું. તો મિત્રો, હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણે આમાં કાચી કેરીનું છીણ નાખ્યું છે એટલે આપણે આમાં લીંબુની જરૂર નહીં પડે. એટલે ખાટો મીઠો એટલે એકદમ સ્વાદિષ્ટ એવો આપણો પપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે. આવામાં એકદમ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે. તો તમે આ પપૈયાનો સંભારો ઘરે એકવાર ચોક્કસથી બનાવી દો. તો મિત્રો, થોડું હળદર પાવડર એટલે થોડું લાલ મરચું, તો મિત્રો, આપણે પપૈયાનું છીણ એકદમ તૈયાર થઈ ગયું છે. તે ગાંઠિયા અને ફાફડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આ પપૈયાનું બનાવો.